બંને વચ્ચેથી હું અને તમે વળી પાછા ઘણા સમય પછી અહીં એકત્ર થયા. બહુ સારું આયોજન આજની તારીખે. સર 5 મિનિટમાં પધાર્યા ત્યાં સુધી વાત કરીને આયોજન છે ને એ શ્રેષ્ઠતાને અડતું હોય તો એનું પરિણામ બહુ સારું આવે. હમણાં 3 મિત્રો બેરોજગાર હતા. 3 મિત્રો બેરોજગાર હતા. એમણે આયોજન કર્યું કે કંઈક આપણે રોજગારી મેળવવા માટે કંઈક પ્રયત્ન કરીએ. 3 મિત્રોએ 3જા માળે ટાયર પંચરની દુકાન કરી. આપણા આજના સમારંભના અધ્યક્ષ શ્રી આર.એમ. જાદવ સાહેબ બતાવે છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરજો. જય ગુરુ. હાજી શ્રી આર.એમ. જાદવ સાહેબ સ્વાગત છે આપનું. ડૉક્ટર હાજી ઈલાબેન પરમાર પધારો સ્થાન ગ્રહણ કરો આપનું. નરેશ સુદર્શન પધારો. શ્રી ચંદ્રકાંત નાયક પધારો. શ્રી મુકેશભાઈ પરમાર જે પણ નામ બોલવું એમને સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી. શ્રી ચંદ્રકાંત સોલંકી પધારો સ્ટેજ પર. મધુકાંતા વી બારોટ વિનંતી પધારો. हाँ श्री एल.एम. राठौड़, डॉक्टर सुनील नायक, डॉक्टर नवीन चौहान, श्री दिनेश भाई बारोट, श्री मनुभाई सवाला पधारो. श्री मनुभाई सवाला, श्री जगदीश सावड़िया कृष्णनगर, श्री केयू सोलंकी, श्री रतिलाल भाई बरवाड़ा, दारिद्री चौहान, श्री डी.एम. राठौड़ पधारो. डी.एम. राठौड़, डॉक्टर ए.के. नायकના પુત્ર ધ્રુવ કુમાર આ પ્રતિનિધિત્વ આજે સાહેબે આજના ભોજનદાતા શ્રી છે. જોરદાર તાળીઓથી વધાવી. શ્રી ભાવેશભાઈ સોલંકી શિયા હાલ ગાંધીનગર તેઓ પણ ભોજનના દાતા શ્રી છે. એમને પણ જોરદાર તાળીઓ વધાવી. હોલ તથા મિનરલ પાણીના દાતા શ્રી અશોકભાઈ બારોટ અંબાસણ પધારો. એમને પણ એક વખત જોરદાર તાળીઓ વધાવી. અશોકભાઈ હોલના મિનરલ પાણી દાતા શ્રી છે, પરંતુ તેઓ આ ઉપસ્થિત નથી. તેની જાણ ચાલુ. શ્રી દેવેન્દ્રભાઈ ચૌહાણ પધારો. श्री राजेशभाई जादव द्वारा विनती पधारो. તેમજ શ્રી રમેશભાઈ તલાટી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. જેઓ પણ આજ રોજ 11,121 રૂપિયાની મહાસહાય હેલ્પ ફ્રેન્ડ ક્લબને આપે છે. જેઓને રમેશભાઈને વિનંતી કે જેઓ સ્ટેજ પર આવે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ તલાટી સાહેબ આપશ્રીનો. તેમજ ગાંધીનગરથી હેગિસ્ટાબેન પણ અત્રે ઉપસ્થિત છે. તો હેગિસ્ટાબેન હાલ ગાંધીનગર ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. તો હેગિસ્ટાબેનને વિનંતી કે જેઓ મંચ પર ઉપસ્થિત થાય. શ્રી હેગિસ્ટાબેન. અહીંયા પધારેલ મંચસ્થ મહેમાનોનો સાથી પરિચય આપતા ઘણો આનંદ થાય છે. તો સૌપ્રથમ આજના પ્રોગ્રામના અધ્યક્ષ એવા શ્રી આર.એમ. જાદવ સાહેબ જે રિટાયર્ડ આઈએએસ કલેક્ટર આપણી સમાજના ખૂબ ખૂબ આભાર સાહેબ.
અત્યારે વડોદરા ખાતે IRS એ પોસ્ટ પર છે. ડૉક્ટર નરેશ સુદર્શન સાહેબ જે એ અત્યારે હાજર નથી. શ્રી ચંદ્રકાંત નાયક સાહેબ એ અત્યારે આવી રહ્યા છે, જે સંકેશ્વર ખાતે અત્યારે જજની પોસ્ટ પર ફરજ નિભાવી રહ્યા છે. એના પછી શ્રી ચંદ્રરાજ સોલંકી સાહેબ કે જે હમણાં તાજેતરમાં જ વલસાડ ખાતે DYSP પોસ્ટમાં ફરજ બજાવે છે. આપણા સમાજ માટે બહુ ગૌરવની વાત છે. શ્રી CM જાદવ સાહેબ જે રિટાયર્ડ DPO પોસ્ટ પર ફરજ બજાવતા હતા. ડૉક્ટર ઘનશ્યામ પરમાર સાહેબ જે MS સર્જન ભુજ ખાતે પોતાની ફરજ નિભાવે છે. ડૉક્ટર રક્ષાબેન પુરી જે સત્તાધારા ખાતે એમનું પોતાનું ક્લિનિક છે, જેમાં ગાયનોકોલોજીસ્ટ DGO ની ફરજ નિભાવે છે. ડૉક્ટર રવિ ચૌહાણ સાહેબ જે અત્યારે MDCHO વિરાજમાન છે. કમલેશભાઈ જે સ્વર્ગસ્થ કમલેશભાઈ સામડિયા એના પુત્ર આરવ. ડૉક્ટર M.K. નાયક સાહેબ સ્વર્ગ આવી શક્યા નથી, કોઈ કારણ છે. સ્વ R.K. જાદવ એમના સર પાર્થભાઈ અત્યારે હાજર છે. રમેશભાઈ તલાટી જે 121 આજ રોજ જેમને HFCને દાન આપ્યું છે એના માટે તાળીઓ થઈ છે. થેન્ક યુ રમેશભાઈ. AU સોલંકી સાહેબ જે રેલવે અધિકારી અમદાવાદ ખાતે ફરજ નિભાવે છે. દેવેન્દ્રભાઈ ચૌહાણ જેમણે અત્યારે તેનું દાન કર્યું છે HFCમાં અને રિટાયર્ડ કર્મચારી છે સેન્ટ્રલ રેન્જના. થેન્ક યુ સર. ડીઆર રાઠોડ સાહેબ જે પોસ્ટમાં નાગપુરની ફરજ નિભાવે છે. અને મનુભાઈ નાયક સાહેબ જે રિટાયર્ડ પ્રિન્સિપાલ છે અને જેમને શ્રેષ્ઠ આચાર્યને એવોર્ડ મળ્યો છે. તો ખૂબ ખૂબ આભાર તમામ સાહેબ. થેન્ક યુ. બાબા સાહેબ અમારો એમને મારી હિંસા એક ગણત નથી કરી. એવા સમગ્ર સમાજે જેનાથી ઉજળું હતું અને હાલે એ નામ પણ બહુ મોટું એવા સાહેબ શ્રી છેલ્લે પછી મહાનગર ગાંધીનગર, એની પછી કમિશનર શ્રી સેટલમેન્ટ ગાંધીનગર 31/5/2019થી વય નિવૃત્ત જે પેઢી બંધાય એમનું સંઘ ગુજરાત તુરી બારો સેવા સંઘ. કારણ કે જ્યાં શરૂઆત થાય ને એટલે પડોશી કંઈક હારી ગાડી લાવે ને એટલે એનું બાજુવાળો હોય ની ઈચ્છા થાય હું કંઈક તો લાવું. સાહેબ ક્યાંક સાત્વિકતા જળવાઈ હોય તો એમાં એનું સામે કે એનું જે વિરોધાભાસી હોય એને ક્યાંક વાત થાય. એક દાગ જીવનમાં પડેલ નથી સર્વિસ દરમિયાન એ પણ એક વખત વધની જરૂરત આવે એટલે વધાવી લેજો. કારણ કે પ્રથમવાર સોફ્ટવેર જેમણે એડોપ્ટ કરાવેલું એ પછી અનુસૂચિત જાતિમાં નબળી એવી હતી, પછાત તુરી જ્ઞાતિના ઉત્કર્ષ માટે સતત કામ કર્યું. અને સાવ સાચી વાત છે. કારણ કે ગુજરાત તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગરના પ્રમુખ તરીકે એમણે અવિરતપણે ગુજરાતના સેવાના ગામડા હોય હાવ નાનો નાના હોય તો એની શાંત ચિત્તેની વાત સાંભળી છે અને બને ત્યાં સુધી એને પોગાણ થાય એવી મદદ કરી છે. ગુજરાત તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર દ્વારા સરકાર અને સમાજના સહયોગથી 5 સમૂહ લગ્નનો સંપર્ક કર્યા અને જુદા રીત રિવાજોને તિલાંજલિ આપી. 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ તેમજ વસંત મહોત્સવ. આજે કદાચ અમે આયા 2 શબ્દો બોલતા હોય તો 5 કે 50 કે 25 હજારની પબ્લિક વચ્ચે અમને ધક્કોપાન છૂટા મેળવાની કદાચ કોઈ કામ કર્યું હોય તો આ જાગૃત સાહેબ દ્વારા અને કદાચ બોલતા અમને શીખવાડ્યું હોય તો એ અમારા બાબુલ ભારોભાઈ બેઠશે જોરદાર કાર્યક્રમને વધાવી લેજો. જય જય.
જોરદાર તાળીઓથી વધાવી લેજો. વાહ. આપણો ચંદ્રનાથ સ્વરૂપી શિયા સમરાય સરોવર પૃથ્વી પડો ઢેર થાય ઈ પડડા ફૂલડીએ લક્ષો લડીએ અને હાકલ હડીએ તુજ તારે જી હાકલ હડીએ તુજ તારે એ મમ્મા મમ્માય તાળ દમાય ગુગુ ગમાય રાત નવે જણ બાળતું જમાય નૃપત નમાય આજ શ્રી નમાય કાવ નવે ને તમને ખૂબ ગમાય ઝાઝી ગમાય સાવન સુંદાય માથ દ્વારે ઈ પડડા ફૂલડીએ લક્ષો લડીએ હાકલ હડીએ તુજ તારે માં ભગવતી ફૂલના પણ જેની માથે ચારે હાથ છે એવા ચંદ્રનાથ સ્વરૂપે જોરદાર તાળીઓથી ફ્રી વધાવી લેજો. દિનેશ બારોટ અહીંયા ઉપસ્થિત છે. શ્રી વિદ્યાલયના સ્થાપક છે વડોદરાથી અને ગરીબ વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. સાથે સાથે એમના જો ટોટલ ડિટેલ્સ આપવા જઈએ ને તો બહુ ટાઈમ લાગે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન યુએસએ ખાતે ડાયરેક્ટર છે. મીડિયા એન્ડ બિઝનેસ વિંગના ટ્રાન્ઝેક્શનલ ટાઈમ્સ ન્યૂઝ સ્પેન દ્વારા ડાયરેક્ટર નિમાયેલા છે. સમાજે ઘણા એના સર્જનો ગુમાવે છે. સમગ્ર સમાજના કોઈ પણ ગામ એવા બાકી નથી કોરોના કાળમાં એને એનું સર્જન ગુમાવ્યું હોય નહીં. HFCના જે અગ્રણી જે મોવડી કહેવાય એવા શ્રી રવિચંદ્ર કે જાદવ, ડૉક્ટર મહેશ નાયક અને શ્રી કમલેશભાઈ એસ સામઠિયા એ હવે આપણી વચ્ચે નથી. વાલ્કની વેદના વેઠવી પડશે ખબર નહોતી અને ભાગ્યે જ ધારીને જોઈ પગની પાણીને ચોટેલી ઢોલમાંથી ચૂંટવી પડશે એની ખબર નહોતી. અને મારું છે કોઈ ક્ષણની લોહીનો અને અચાનક એ અડગું થાય એની ખબર નહોતી. વસવસો અને વેદના બહુ વહવા હોય અમે સાંભળ્યું હતું પણ દિલને કોઈ દસ્તક દઈ અને પછી
દુભાવશે એની ખબર નહોતી. અને વાલકનો વીરડો ફૂટ્યો હતો ક્યાંક ઝરણું બની. આપણે વાલકના વીરડા છે. ઈ વાલકનો વીરડો ફૂટ્યો હતો ક્યાંક ઝરણું બની અને માની લેવું પડશે એને નોજલ એની ખબર નહોતી. અને એમના હાથમાં અંકિત થયેલી આયુષ્યની રેખાઓ, એમના હાથમાં અંકિત થયેલ આયુષ્યની રેખાઓ સાહેબ નાનપણ જેવી નાની હશે એની ખબર નહોતી. આજે એચએફસી કદાચ એની ઉપસ્થિતિ નથી એની ખોટ આપણને બધાને વટાય છે. ઘણા કામ બીજું ક્યાંક આ કોરોના કાળે ઘણા સફળમાં લેવું પણ એક જ શબ્દ દ્વારા શ્રદ્ધાંજલિની પુનરાવૃત્તિ કરી શકે. જે ઈશ્વરનો જેને ગુમાવે છે એ અંતર આત્માને યાદ કરી આ જે શબ્દો હું બોલવા જઈ રહ્યો છું એનું થોડું ધ્યાન લેજો કે એનો રે વિના મારી કાયા છે પાગલી, આંખ્યું છતાંય મારી આંખ્યું છે આંધળી, મારા રેશમ દરિયાનો હંસલો કોવાણો એ વાતરી વિહામો લેતા ભાલો હોય તો કેજો રે, જોડો હોય તો કેજો, ભીતરનો ભેરું મારો હંસલો કોવાણો, માર્ગનો ચીરનારો ભોમિયો કોવાણો, એ રસ જનારા કોઈએ ભાલો હોય તો કેજો રે, જોડ્યો હોય તો કેજો. ઈ જેના જેને સાહેબ વિદાય લીધીને એ પછી મારા મિલના ટુકડા હોય નિશ્ચિત કે જાદવ મનીષ નાયક સાહેબ કમલેશ મહેશ સગિયા ખરબી આ નામ સવાળો હતો. પણ આજે આપણી વચ્ચેથી ગિરીશ આરોપ નામનો જલદ સિતારો સાહેબ એ પણ કરી ગયો. બહુ દુઃખની વાત છે સાહેબ. આ ભૂમિયા ક્યાં મને તમને હવે સાહેબ કરશે. એક વખત એક નાનું એવું મૌન આપણે રાખી અને એની શ્રદ્ધાંજલિ આપીએ. 1 મિનિટ જેવું. ઓમ શાંતિ શાંતિ. શ્રી પાટીલ ઉપર કાર્યક્રમ ઓમ શાંતિ. મારા ઇન્સ્પિરેશનલ ડૉક્ટર સ્વર્ગસ્થ ડૉક્ટર મહેશ નાયક સાહેબ આપણા સમાજના સૌપ્રથમ ડૉક્ટર, અને એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એમના પરિવાર વતી જે પણ અહીં ઉપસ્થિત હોય એમનું, સાથે સાથે મારા એચએસસી ટીમના સ્તંભ એવા સ્વર્ગસ્થ કમલેશભાઈ સામડિયા સાહેબના પરિવારજનો, સાથે સાથે શ્રી સ્વર્ગસ્થ શ્રી આર કે જાદવ સાહેબના પરિવારજનો, આપ સૌનું અહીં સાચા દિલથી લાગણીપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે જે એચએફસીમાં આજે જે વિદ્યાર્થીઓને મદદ થવાની છે એ વિદ્યાર્થી અને એમના પરિવારમાંથી જે લોકો અહીં ઉપસ્થિત છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. એચએફસી તારીખ 13/1/2019 20 મિત્રો અમે ગાંધીનગર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ત્યાં એક ગેટ ટુગેધર કર્યું છે. અમે લોકો મુલાકાત કરી. બસ એમાં એક શુભેચ્છા મુલાકાતની સાથે સાથે એક સમાજ માટે વિચારવું છે એવી ગણતરી સાથે 20 મિત્રો અમે મળેલા અને એમાંથી એચએફસીની શરૂઆત થઈ. એચએફસીનો સૌથી પહેલો ગોલ અમારા દિમાગમાં ફિક્સ હતો કે એજ્યુકેશન માટે જ કંઈક કામ કરવું છે. અને એ અનુસંધાને એ દિવસે 20 મિત્રોએ એક ક્લબ બનાવી જેનું નામ અમે રાખ્યું હેલ્પ ફ્રેન્ડ્સ ક્લબ. નામ જ ક્લબનું મેં ફ્રેન્ડ્સ ક્લબ થી આવ્યું, જેથી કરીને કોઈ મોટો કોઈ નાનાનો કોઈ ઇશ્યુ નથી રહેતો, કારણ કે મિત્રતામાં ક્યારેય કોઈ મોટો નાનો ના હોય, મિત્ર હંમેશા મિત્ર હોય. અને એટલા માટે જ ક્લબની શરૂઆત અમે હેલ્પ ફ્રેન્ડ્સ ક્લબ થી કરી. તમને લાગે કે હેલ્પ જ કેમ? હેલ્પ નો સ્પેલિંગ થાય છે HELP, હેલ્પ.
H for health, E for education, L for law, and P for people. Health plus education plus law for our people of our society. That is the main concept behind the HFC. HFC પાછળનો એકમાત્ર ઉદ્દેશ health, education અને law. Health કેમ? બધાને ખબર છે કે અત્યારે આવા કોમ્પિટિશનના જમાનામાં જો સર્વાઇવ કરવું હોય તો જો હેલ્થ સારી ના હોય તો એ ક્યારેય શક્ય નથી. બીજા નંબરે આવે છે એજ્યુકેશન, શિક્ષણ. શિક્ષણ જો તમે શિક્ષિત નહીં હો તો અત્યારના કોમ્પિટિશનના જમાનામાં ક્યારેય આપણે સર્વાઇવ નથી કરી શકવાના. અને સાથે સાથે લો, બાબા સાહેબ એવું કહેતા કે ગરીબમાં ગરીબ માણસને પણ પોતાના અધિકારોની ખબર હોવી જોઈએ. આ ત્રણ મેઇન મુદ્દા સાથે અમે હેલ્થ ક્લબનું નિર્માણ કર્યું. જ્યારે નિર્માણ કર્યું ત્યારે એમને કન્ફ્યુઝન બહુ બધા હતા. સમાજમાં બહુ બધા લોકો બહુ સારું કામ કરી રહ્યા છે એમના પોતાના મંડળોમાં, એમના વ્યક્તિગત રીતે કે એમની જે જિલ્લામાં કે જ્યાં આપણા મંડળ ચાલે છે એમાંથી કંઈક એવું વિચાર્યું કે આપણે ફક્ત એજ્યુકેશનમાં જ જવું છે. અને એ વિચાર પાછળનું સૌથી પહેલું અમે જે સ્તંભ રાખ્યો કે આમાં જે મેમ્બર બનશે એચએલસીનો એની પહેલી રિક્વાયરમેન્ટ એ હશે કે એને દર મહિને 500 રૂપિયા, માસિક 500 રૂપિયા આ ક્લબમાં જમા કરાવવા. આ સૌથી પહેલો અમારો નિયમ અમે એક દિવસે જે બનાવ્યો હતો કે એચએફસી નો જે રેગ્યુલર મેમ્બર બનશે એને કમ્પલસરી દર મહિને 500 રૂપિયા વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે આ ક્લબમાં જમા કરાવવાના રહેશે. આ ક્લબનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય રૂપી ભારત સમાન રહેશે. ના કોઈ બોર્ડ, ના કોઈ પરગનું, ના કોઈ જિલ્લો, ગુજરાત રાજ્યનો કોઈ પણ વિદ્યાર્થી આ ક્લબ સાથે વાત કરીને ક્લબમાં આવીને યથાયોગ્ય એને માન સન્માન આપી શકીએ. હાલ પૂરતું, કારણ કે આપ સૌ જાણો છો કે આપણે હજુ આર્થિક એવા તબક્કે નથી કે દરેક વિદ્યાર્થીને આપણે મદદ કરી શકીએ. એટલે આપણે બધાએ ભેગા થઈને એવું વિચાર્યું કે આર્થિક રીતે જે સૌથી છેવાડાના વિદ્યાર્થીઓ છે જેમને ખરેખર જરૂર છે એવા વિદ્યાર્થીઓને આપણે પસંદ કરીએ અને એમનું ધોરણ 11-12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સની ટ્યુશન ફીસ, એના પછી જો એ લોકો ગ્રેજ્યુએશનમાં એડમિશન લે છે તો BHMS, BAMS, નર્સિંગ, એન્જિનિયરિંગ, MBBS, BEd એ સિવાય બીજા કોઈ એવા કોર્સ હોય કે જેનાથી એના સ્ટડીમાં આપણે મદદરૂપ થઈ શકીએ છીએ તો એવા વિદ્યાર્થીઓને સ્ક્રુટિનાઇઝ કરીને એમને યથાયોગ્ય અમે મદદ કરીએ. ક્લબમાં જે જમા રકમ થાય છે સાહેબ એનો એક જ ગોળ અત્યારે પૂરતો છે કે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવા ટ્યુશન ફી, શિક્ષણ ફી, પુસ્તકો રોકડ અને હોસ્ટેલ ફી આ 4 હેડિંગમાં જ અમે મદદ કરીએ છીએ અત્યારે પૂરતા. જ્યારે ભંડોળ વધશે ત્યારની વાત ત્યારે છે, પણ હાલ અમારી જે શરૂઆત છે કે અમે આઈધર ટ્યુશન ફી આપીએ છીએ, આઈધર શિક્ષણ ફી આપીએ છીએ કોલેજ ફી હોય, અથવા તો હોસ્ટેલ ફી અને પુસ્તકો રોકડ જેની રિસીપ્ટ પણ અમે ક્રોસ વેરીફાઈ કરીએ છીએ. ક્લબના બધા જ સભ્યો એકી સાથે મળીને ક્લબની થનારી મીટિંગમાં બહુમતીથી જે નિર્ણય લે છે એ જ પ્રમાણે આ ક્લબ કાર્ય કરે છે. મીટિંગ સિવાયનું કોઈ ડિસ્કશન અમે ક્યારેય કન્સિડર કરતા નથી. આ અમારા બેઝિક રૂલ્સ છે સાહેબ કે અમારી મીટિંગ્સમાં જેટલા પણ મિત્રો અવેલેબલ હોય છે અને એ વખતે જે નિર્ણય લેવાય છે એને અમે શિરોમાન્ય ગણીએ છીએ. અત્યાર સુધી ક્લબની ટોટલ 7 મીટિંગ થઈ ચૂકી છે. મીટિંગમાં જે નિર્ણય લેવાય છે તે પ્રમાણે અમે એજન્સી અમારા લેવલે કામ કરીએ છીએ. આમ જોવા જઈએ તો 3 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે, 2.5 વર્ષ જેટલો, પરંતુ કોરોનાના કારણે વચ્ચે 1-1.5 વર્ષ આપ સૌને ખબર છે કે આપણી કારણે બધાને જીવન ક્યાંક ને ક્યાંક થંભી ગયું છે. એના કારણે અમે પણ થોડું કામ ઓછું કરી શક્યા છીએ. એચએફસીનો સૌથી મહત્વનો નિયમ એ છે કે આમાં જે દાન રૂપે પૈસા આવે છે એનો ઉપયોગ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને મદદ માટે થાય છે. કોઈ પણ જાતનું ફંક્શન, કોઈ પણ જાતની મીટિંગનો ખર્ચો આજ સુધી ક્યારે પણ 1 રૂપિયો ખર્ચો પણ અમે મીટિંગ કે ફંક્શનના આયોજનમાં એ દાન પેટે આવેલા રૂપિયામાં નથી કર્યો. જેટલા પણ મિત્રોએ 500 રૂપિયા દર મહિને એમની અનુકૂળતા પ્રમાણે કેટલાક વ્યક્તિઓએ દાન પણ લગાવ્યા છે તો એ પૈસાનો ઉપયોગ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે જ આપીએ છીએ. આજનો
ફંક્શન હોય કે આગળની 7 મીટિંગ હોય, એક પણ રૂપિયો અમે એ પૈસામાંથી કોઈ દાતાના પૈસામાંથી અમે આમાં વાપરતા. અને આ નિયમ અમારો બેઝિક નિયમ છે કે આમાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ આજે અને આવતીકાલે ક્યારેય કરવાના નથી. HFC ના અત્યાર સુધી જેટલો પણ દાન આવે છે એનો સાહેબ એકમાત્ર એવી સંસ્થા છે આજની તારીખમાં કે અમે વ્યક્તિગત અને જાહેર અમારી મીટિંગમાં 1 રૂપિયાનો હિસાબ જાહેરમાં પ્રિન્ટેડ મટીરીયલમાં આપીએ છીએ. અત્યાર સુધી HFC ની ટીમે 7 વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા એટલે ટોટલ 70,000 રૂપિયા અમે ગયા વર્ષે મદદ કરી છે. અને હું પોતે પણ સરપ્રાઈઝ છું સાહેબ. એક વિદ્યાર્થી ધોરણ 12 માં અમારા કેન્દ્રમાં કામ કરતો હતો, કુલદીપ નરેશભાઈ, અને એને કેમિસ્ટ્રીના માર્ક્સ ઓછા આવતા હતા અને એને અમને રજૂઆત કરી કે સાહેબ મને કેમિસ્ટ્રીના ટ્યુશન માટે 10,000 રૂપિયા જોઈએ છે. અને અમે જે તે વખતે ક્રાઇટેરિયા પ્રમાણે એને મદદ કરેલી. આજે એ છોકરાના ફાધર સ્ટાઇલ ફિટિંગનું કામ કરે છે અને એમના બાબાને સેલ્ફ ફાઇનાન્સ કેટેગરીમાં એમણે BHMSમાં એડમિશન અપાવ્યું છે. અને એમનું કહેવું એવું હતું કે તમારા 10,000 2% વધારે લાગી આપ્યા અને મારો છોકરો BHMS બની રહ્યો છે. એ પણ એટલા ગરીબ હોવા છતાં BHMSમાં એડમિશન લેવાનું ડેરિંગ પણ એમણે સેલ્ફ ફાઇનાન્સમાં કર્યું છે. સેલ્ફ ફાઇનાન્સ હોય કે ફ્રી સીટ હોય, આપણો ગોલ એક જ છે કે આપણા સમાજનો દરેક વ્યક્તિ આર્થિક રીતે પગભર બને. એટલે આ અમારા HFC માટે પણ ખૂબ મોટી વાત છે અને અમને એનું ગર્વ છે. આ તો થઈ અત્યાર સુધી જે HFC નું અમારું થિંકિંગ હતું, અમે જે એક્ઝિક્યુટ કરી શક્યા છીએ એની વાત. સાથે સાથે ભવિષ્યનો પ્રોગ્રામ શું છે, જેમ મેં કહ્યું એમ સૌથી પહેલા ગુજરાત રાજ્યના દરેક પ્રતિભાશીલ વિદ્યાર્થીને એજ્યુકેશન સહાય પેટે વધુમાં વધુ આર્થિક સહાય અમે કરી શકીએ તે માટે ભંડોળ ઊભું કરવું. જે લોકો આર્થિક રીતે સદ્ધર નથી તે લોકોને મદદરૂપ થવું. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ વ્યક્તિઓને વધુમાં વધુ સંખ્યામાં HFC સાથે જોડાવા માટે પ્રયત્ન કરવો. સાથે સાથે HFC ક્લબનું રજિસ્ટ્રેશન કરાવીને કાયદાકીય ક્લબને રૂપ આપવું. ભવિષ્યમાં જો આર્થિક રીતે સક્ષમ બનીએ તો ગુજરાત રાજ્ય પરિવારો સમાજ માટે મોટા એજ્યુકેશનલ હબ જેવા સિટીમાં પોતાનું એક શૈક્ષણિક સંકુલ સ્થાપવું. એ HFC ના નામે બને કે બીજા કોઈ નામે બને એનાથી અમને બહુ જાજો ફરક નથી પડતો, પણ અમને એ સંકુલ બનાવવામાં રસ આજે પણ છે અને ભવિષ્યમાં પણ અમારું એક સપનું છે. અલ્ટિમેટ ગોલ અમારો આ છે, સમાજનો દરેક પરિવાર આર્થિક રીતે પગભર બને અને બાબા સાહેબ આંબેડકરે જોયેલું સપનું આપણે સાર્થક કરીએ. HFC નો ગોલ મેં જે પહેલા કહ્યું કે હેલ્થ એજ્યુકેશન લો ફોર અવર પીપલ. તમને એમ થશે કે હેલ્થ એજ્યુકેશન में લો છે તો તમે કેમ એજ્યુકેશન જ પસંદ કર્યું. હું એક સિમ્પલ ઉદાહરણ આપું તો કોઈ ગરીબ વ્યક્તિ જ્યારે એના બાળકને ભણાવે છે અને એનો દીકરો ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર અથવા તો 5 આંકડાનો પગાર લેતો થાય છે તો એ એકલો સદ્ધર નથી થતો, એની સાથે સાથે પરિવાર સદ્ધર બને છે. પરિવાર સદ્ધર બનશે એટલે એના ભાઈ, કાકા, બાપા, દીકરા, ભાઈઓ, માસીઓ જેટલા પણ સગાવાલા છે એમને ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ મદદરૂપ થશે અને એ વ્યક્તિ બીજા 10 દીકરાઓને આગળ વધારશે, એમની કારકિર્દીમાં મદદ કરશે. આ થશે તો ઓટોમેટિક એ સમાજ, એ કુટુંબ, એ પરકુટુંબ, એ ગોળ આર્થિક રીતે સદ્ધર ઓટોમેટિક થશે. એટલે આપણી પાસે શિક્ષણ જ એકમાત્ર એવું હથિયાર છે કે જે આપણું હેલ્થ, એજ્યુકેશન અને લો ત્રણ વસ્તુઓ આપણે જો કશાથી એચીવ કરી શકીએ હોઈએ તો મારી દ્રષ્ટિએ, અમારી HFC ટીમની દ્રષ્ટિએ એજ્યુકેશન એ એકમાત્ર એવું હથિયાર છે કે જેમાં ઓછા ખર્ચામાં, માનો કે બધાને સારવાર કરવા જઈએ તો 100 રૂપિયા જોઈએ, પણ આ બધા દીકરાઓ ભણીને મોટા થશે ને તો એમની આજુબાજુના 20% આરોગ્ય એ લોકો સંભાળી લે છે. એ દિવસે સમાજે એમના આરોગ્ય માટે કંઈ કરવાની જરૂર નહીં. એટલે અમારું પોતાનું HFC ટીમનું એવું માનવું છે કે આપણે એજ્યુકેશનના ફિલ્ડમાં જેટલું બની શકે એટલું મેક્સિમમ કામ કરીએ અને દરેક ગામમાં, દરેક મહોલ્લામાં એવા દીકરા દીકરીઓ પહેલા તૈયાર કરીએ કે જે આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે આગળ આવે અને આપણો સમાજ ઘણો આગળ વધે. મારા નાના ભાઈ ચંદ્રકાંતભાઈ જિલ્લા શિક્ષણાધિકારીથી નિવૃત્ત થયા છે. ભાઈ ચંદ્રકાંતને ખાસ અભિનંદન આપું. હું જાણું છું કે GPSC પાસ કરવું કેટલું અઘરું છે. અમે વિચારતા હતા કે કોઈ એવું ફંક્શન મળે કે ચંદ્રકાંતનું આપણે સન્માન કરીએ. આજે તક મળી ગઈ છે. અમે બધા તારે
કરશે કરી શકે પણ ખૂબ મહેનત કરી છે અને 2 વર્ષ જરાય પાછી પાણી કરી નથી તૈયારી કરવામાં અને અભિનંદન એમના ફાધરના આપું ભાવેશભાઈ અમારી ટીમના મેમ્બર્સ વર્ષોથી મારી સાથે કામ કરે છે બંને છોકરાને ઓફિસર બનાવ્યા હું પણ ગૌરવ સાથે કહું છું મારી માં અભણ હતી મારા મધર ફાધર બંને ઓછું ભણેલા હતા પણ અમે બંને ક્લાસ 1 ઓફિસર છીએ હું ચંદ્રનાથી ગૌરવ લઈએ છીએ તમને કેવું કેટલી થિયરી કરી તમને ભણાય તો એવા ભાવેશભાઈ મને ખબર છે એ કેટલી કર્કશતાથી જીવન જીવી અને આ બંને છોકરાઓને આજે ક્લાસ 1 ઓફિસર બનાવ્યા અને ચંદ્રરાજ પાસે તો ખૂબ લાંબો ટાઈમ આપણે બધી એસેટ છે સમાજની જેમ અમે 40 વર્ષ સુધી સમાજમાં રહી કંઈક કરી સમાજને આપ્યું એટલો ટ્રાય કર્યો એટલો સમાજને આપવા માટે અમે આ કર્યું છે જે બેઠા હતા જે રીતે કર્યું આપણા આખા સમાજને આપણી જ્ઞાતિને એક આખી ઓળખ આપી અમે નાટકો કર્યા પહેલાં ખબર નથી તમને નાટકો આવે અમારો જ વિચાર હતો કે આપણી કલાને ઉજાગર કરીએ આપણે અને આપણે એ કર્યું અમે મને કહેતા આનંદ થાય છે મહેશભાઈ અને હું આ જે હાલની જે સ્કીમો ચાલે છે આપણી પૂરી પાડ્યોની જે સંસ્કૃતિ કુંજમાં ચાલે છે અને બીજા અત્યારે જે બી ચાલે છે હમણાં ભૂગોળનો કાર્યક્રમ છે એમાં બાબત કલાકારોને અભિનંદન આપીએ અહીંયા ગૌરવ પુરસ્કાર વિજેતા ઊભા છે અને અહીંયા અમારા મામા બધા બેઠા છે ભૂગોળના કાર્યક્રમ હતા સાહેબ વર્લ્ડ રેકોર્ડ કરે છે લોકો અભિનંદન આવા કલાકારો આપણી કલા લોકો વર્ષો સુધી જાણશે કે આવા પૂરી પાડીઓ હતા સુંદર વગાડતા તો વર્લ્ડ રેકોર્ડ તમે યુટ્યુબ પર વિડીયો કરશો અને જે ભાઈ એનો જે મોનિટર કરતો તેનો ઉત્સાહ તમને લાગે કે ના આપણા ભાઈઓ એક કરી બતાવ્યું છે આવું તો અમે કરવા પ્રયાસ કર્યો છે ભાવેશભાઈનો સતત સહકાર એટલા માટે રહ્યો છે કે પ્રદીપભાઈ સાથે ખૂબ ક્લોઝ હતા અને અમે લોકો જતા તો 2-4 માણસને કંઈ કરવું હોય તો અમે કરી શકતા હતા અમે ગૌરવ પુરસ્કાર કરવાનો હતો ફકીરભાઈ પહેલા જ પૂછતા હતા બોલો ભાઈ જાદવ બોલો કોને આપવો છે આ વખતે આપણે તો આ ના કે સરકાર અંદર ખબર છે પણ તો પણ એ કરતા ગયા એટલે જે જગ્યાએ જેટલું બેઠા એટલું અને જે સેવા કરી શકે છીએ અમે એનો અત્યારે આનંદ પણ છે એવો જ આપણી બીજી એસેટ 40 વર્ષ માટે ચંદ્રરાજ ચંદ્રરાજને હું કહું છું એ તો ખુલ્લા પડી કામ કરે કોઈ કશું બગાડી શકતું નહીં પણ સમાજના એક પણ વ્યક્તિને અન્યાય થતો હોય કોઈ જગ્યાએ હેરાનગતિ થતી હોય તો ખુલ્લા પડી કામ કરવાનું અને આપણે સાચવવાનું તો કોઈ આપણો કશું બગાડી શકતું નહીં અને એ તો બહુ આગળ જશે એક આઈટી અને ડીઆઈટી લેવલ સુધી ડાયરેક્ટર જનરલ સુધી જઈ શકે છે કારણ કે નાની ઉંમરમાં એ ડીવાયએસપી થયો છે અને હું તો કહું છું હજુ આઈપીએસ માટે ટ્રાય કર આઈએસ માં શા નતો કારણ કે એનો તો પોલીસ ડિપાર્ટમેન્ટના લે આઈપીએસ તો વધારે મજા આવશે પણ આ ખૂબ સારું એટલે સમજો આનંદ થાય છે અને આ સન્માન કરવાનું એક તક હતું આજે એચએફસીએ ખૂબ સારી રીતે સન્માન કર્યું છે ડૉક્ટર સાહેબને તો વર્ષોથી જાણું છું ખૂબ સારી સેવા કરે છે ભાઈ શ્રી મનુભાઈ એમણે પણ એક હોટલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે નૂતન વિદ્યાલય એટલે અમે નાના હતા ત્યારથી નૂતનમાં ભણવો એવો એક અમારો હોય નૂતનમાં ભણીએ મજા કારણ કે અમારી સાથે બધા જે પટેલો ભણતા ને એટલે ક્યાં ભણતા હતા કે નૂતનમાં ભણ્યા ગૌરવ એવી શાળાના એમણે પ્રિન્સિપાલ તરીકે ખૂબ સારું કામ કર્યું છે નાયક દેવેન્દ્રભાઈ બેનનું તો જેટલું આપણે કહીએ એટલું કારણ કે શૈલેષભાઈ કામ કરી શકે કેમ અને પાછળ બેનનું થઈ કોઈ પણ હું પણ પ્રગતિ કરી શકું તો મારી પાછળ ભગવતી હતી એટલે હું પ્રગતિ કરી શકું બાકી આપણા એ નતો રાધા નહીં કરતું આપણા ઘરમાં એવું વાતાવરણ હોય સારું એકદમ ઓપન દેશ હોય તો આપણે ઘણું બધું કામ કરી શકતા હોઈએ છીએ નાણાં તો વંદન કરીએ એટલે ઓછા છે અમારા સાડી નાયબ મામલતદાર છે વિકિષ્ઠાબેન આ બંને તો મહાનુભાવો છે ડૉક્ટરો સમાજની સેવા કરે છે ભાઈ રમેશભાઈ અમારા મિત્ર છે અમારા ઓફિસ મંડળી તો ખૂબ સરસ આપણું કામ કરી રહ્યા છે અને ડૉક્ટર સાહેબે પણ સારી વાત કરી બધા મહાનુભાવો આપણા રત્નો છે આ રત્નોને આપણે સાચવવાના છે એને માન સન્માન જ્યાં જેટલું આપી શકાય એટલું આપવાનું છે તો સામે મળશે જય હિન્દ જય હિન્દ ઉપસ્થિત મંચ પર વિરાજમાન મહાનુભાવો સમાજ રત્નો વડીલો દાદા સાહેબ છે દત્ત સાહેબ છે
અને ઘણા બધા કે જેને પર્સનલી એટલું એટેન્ડન્સ ના આપી શકાય એ બધાને હું આહ્વાન કરું છું પહેલાં બધાનું અભિવાદન છું. થેન્ક યુ સો મચ. બીજી એની સાથે મારે એક વાત એ કરવી છે કે જે મંચ ઉપર જેટલા બી મહાનુભાવો બેઠા છે એ બધાએ સમાજને કંઈક આપ્યું છે, સમાજ માટે કંઈક કર્યું છે. મારો ચાન્સ હજુ હવે આવ્યો છે અને હું મારી જાતને હજુ એટલી ડિઝર્વિંગ નથી માનતો કે હું અહીં બેસી શકું. હું તો પહેલાં બી નીચે જ બેઠો હતો અને ગઈ વખતે બી નીચે જ બેઠો હતો, પરંતુ આપ સૌનો પ્રેમ છે. આજે પોસ્ટ છે એ પોસ્ટ એટલી મહત્વની નથી, પણ જે સિલેક્શન પછી જે આપના જે આપની તરફથી જે મને જે લવ મળ્યો છે, રિસ્પેક્ટ મળી છે, એ એટલી સારી છે કે ક્યાંક મને એમ થાય છે કે પોઈન્ટ એક્સેપ્ટ કરે છે. એના માટે થેન્ક યુ સો મચ. બીજું કે જે મેડમ હતા 11 એમને નોટેબલ જે વસ્તુ ઓબ્ઝર્વેશન કરી, એની સાથે સાથે હું બેઠા બેઠા બીજી બી વસ્તુ ઓબ્ઝર્વ કરી કે મેં મારા વહીવટી એચએફસીના વર્કિંગ અને ફંક્શનિંગ વિશે ઘણું બધું વિશે જાણેલું છે. રાઈટ, એમાં એક આપણું જે ડેમોક્રેટિક ફેશનથી જે ફંક્શન થાય છે એ બહુ જ સરાહનીય છે. એ મને ખરેખરમાં બહુ ગમે છે. આઈ ગેટ વેરી મચ ઇન્સ્પિરેશન ફ્રોમ ઇટ. બીજી એક વસ્તુ જે મને લાગી કે આમ તો જે સિલેક્ટ કરો છો, જે છોકરાઓ જે સિલેક્ટ કરો છો, રાઈટ, એમાં ન્યુટ્રલ જ છો, રાઈટ, પણ તેમ છતાંય મેં એ વસ્તુ નોટ કરી છે કે એમાં જે જેન્ડર રેશિયો છે આ બહુ સારી રીતે સાચવો છો. અને મેં હજી બી નોટ કર્યું છે કે બાબા સાહેબે એક બહુ મસ્ત વસ્તુ કીધી હતી. બાબા સાહેબે એવું કીધું કે અગર તમારે કોઈ સમાજ છે કેટલો આગળ છે, અગર જો એ વસ્તુ તમારે નોટ કરવી હોય તો એની ફિમેલ્સને કેવી રીતે એને ટ્રીટ કરવામાં આવે, સમાજ કેવી રીતે એની ફિમેલ્સને ટ્રીટ કરે છે, એ તમારે ચેક કરવાનું. આ બાબા સાહેબ આંબેડકરનો કોટ છે, રાઈટ. તો આજે મને આ વસ્તુ જે તમે સિલેક્શન કર્યું એ એટલું ન્યુટ્રલ છે અને એમાં જે જેન્ડર રેશિયો સચવાયેલો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર કહેતો હતો. એ બદલ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. એના સાથે સમાજના ઘણા બધા વર્ગો છે. બધા વર્ગો માટે મારે કંઈક કંઈક કહેવાનું હોય પણ ટાઈમની પોસિબિલિટી ઓબ્વિયસલી દરેક બધું એટલું કહી નથી શકતા. તો સૌથી પહેલાં મને કહેવામાં આવેલું કે આપની જે હાર્ડવર્ક છે, પ્રિપેરેશનનો જે ફીસ છે, તો આ બધાથી ઘણા બધા છોકરાઓ પસાર થઈ ચૂક્યા છે. જેટલા છોકરાઓ આજે ફાઇનાન્શિયલ હેલ્પ લીધી એટલે એ લોકો પ્લીઝ ઊભા થશે. એ લોકો માટે મારે પહેલાં સૌથી પહેલો મેસેજ એટલા માટે છે કે જે લોકોને માટે રાઈટ યસ જે લોકો આજે પાણી નથી રહ્યા you are not getting only financial help but you are getting the legacy. જે હેલ્પ એ જે એચએફસી તરફથી જે આપણને જે હેલ્પ આપવામાં આવી છે એ માત્ર જે ફાઇનાન્શિયલ હેલ્પ નથી, તમને એક જવાબદારી બી આપવામાં આવી છે, રાઈટ. આ વસ્તુ આપ સૌ સમજો અને આવનારા વર્ષોમાં તમે માત્ર ત્યાં નહીં, તમે અહીંયા બેસો એવી મારી તમને શુભેચ્છાઓ છે. બીજી વસ્તુ કે હાર્ડવર્ક જે આપણે કહીએ કે જે તમે આમ તનતોડ મહેનત કરો છો એનો કોઈ ખરેખરમાં ઓલ્ટરનેટિવ નથી, રાઈટ. જે યુવા વર્ગ છે એ લોકોને મારો મેસેજ એ છે કે અત્યારની જે રેસ છે, અત્યારની જે કોમ્પિટિશન છે એ બહુ જ ટફ છે. એમાં સર્વાઈવ કરવું એ ખરેખરમાં ટફ થઈ ગયું છે. પણ સાથે સાથે જો પદ્ધતિસરની મહેનત કરવામાં આવે તો જે આપણો લક્ષ્યાંક છે, આપણો જે ગોલ છે એના સુધી પહોંચવામાં આવે. એટલે આ જે લોકો જે સિલેક્ટ થયા છે એ લોકોને મારે એ જ કહેવું છે કે તમે તમારો ગોલ પહેલેથી નક્કી રાખો અને એ ગોલ તરફ જવાનો ટ્રાય કરો. એ શું છે? પ્લસ બીજી વસ્તુ કે વોટ એવર યુ આર ગેટિંગ, હું એમ નથી કહેતો કે સરકારી જોબમાં આવો, સરકારી નોકરીમાં આવો, એવું મારું તમને કોઈ પ્રેશર નથી, કોઈ એવું નથી. તમે જે કરી રહ્યા છો એમાં એક્સેલ કરો, એ જ અત્યારે જરૂર છે, રાઈટ. અને એ જે તમે વસ્તુ જે એક્સેલ કરશો એ વસ્તુને તમે સમાજ સેવામાં તમે ઢાળો એ ખૂબ જ જરૂરી છે. મહેમાનશ્રીઓ, આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી આનંદ યાદવ સાહેબ, ઈલાબેન પરમાર, ચંદ્રકાંત નાયક સાહેબ, ચંદ્રરાજ સુરવંશી સાહેબ, સીએમ યાદવ સાહેબ, ઘનશ્યામભાઈ પરમાર સાહેબ, રક્ષાબેન ધોની, દિનેશભાઈ બારોટ અને આપણે આજે જે એસએસસી મેમ્બર જે હતા જેમને આજે આપણે રાજીવી આપી તેમના પ્રતિનિધિઓ, સમાજના દરેક મંડળમાંથી અહીંયા આજે ઉપસ્થિત રહીને અમારા આ પ્રોગ્રામને નિભાવ્યો એવા સમાજના દરેક મંડળ, તેમના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, અહીંયા ઉપસ્થિત માતાઓ, બહેનો, યુવાનો, ગયા વર્ષે જે લોકોને અમે સહાય કરી હતી એવા વિદ્યાર્થીઓ જે અહીંયા આવે છે, આ વર્ષે તેમને અમે સહાય કરી એ બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ
આજે અહીં આવીને આ કાર્યક્રમને એક સફળ કાર્યક્રમ બનાવ્યો છે એ બદલ હું અને મારી ટીમ HSCની આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી ટીમ 3 વર્ષથી કાર્યરત છે. આપણો સમાજ સેવા અને સમાજના કાર્યો ઘણા કરતા હોઈએ છીએ, પણ આપ સૌને ખ્યાલ છે કે જ્યારે સમાજનું કામ આપણે કરતા હોઈએ ત્યારે નાની મોટી કોઈ ભૂલચૂક થતી હોય છે. આજે આ કાર્યક્રમમાં અમારાથી અમારી ટીમથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો દરરોજ કરીને અમને માફ કરશો. વોટર અને હોલના દાતા એવા અશોકભાઈ મારો અંબાસન અને સાલપુરને ધુલાના દાતા શ્રી જાદવ બ્રદર્સ રાજુભાઈ જાદવ અમારા કાકા થાય અને આ બધા જ દાતાઓ શ્રી ના હોત તો આજના પ્રોગ્રામ ના હતા. એટલે હું ફરીથી આજનો આજે ભૂલ થઈ છે સ્વીકારું છું અને આ લોકો અને આવા દાતાઓ જો સમાજમાં રહેશે તો આવા ઘણા ફંક્શન થશે. એટલે હું આપને સૌને બિરદાવું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.